અમારી પાસે આ અંદાજે 1 મહિના પહેલાં અરજી આવેલી હતી અને તેમાં પુરાવા મેળવી અને પોલીસે ગઈ 19(1) ગુનો દાખલ કર્યો છે. સાવ આખી મેટરમાં એવું હતું કે જે રાંભીબેન છે જેમની ખાપટમાં એમના હસબન્ડના નામે જમીન હતી. આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાવ્યો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈએ એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ 1 કરોડ અને 42 લાખમાં વેચી નાખી છે. આ બાબતે અમે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીમાં હાલ લાખા અર્જણ કેશવાલા, દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહિમ લાખાને અમે અટક કર્યા છે. બાકીના 4 આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે. એમનું નામ કિશોર રાજાભાઈ આત્રોલિયા, આયુષ વિરમભાઈ કારાવદરા, રાજા અને વછિયાલા ઉર્ફે વત્સી મામા છે. અને આ ઉપરાંત આ તપાસમાં અમને હજી બાતમી છે કે અન્ય નામ ખુલી શકે એમ છે. એ તમામ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 420, 406, 465, 468, 471, 120B અને 506(2) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. યસ, આ પણ અમે કાલે જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા હતા ત્યારે અમને આ પણ બાતમી મળેલી છે કે જે બીજો હિસ્સો છે એમાં પણ આ જ રીતની પેટર્નમાં એ જમીન વેચી નાખેલી છે આ જ આરોપીઓએ. એ બાબતે અમે આ ફર્ધર આરોપીઓની પૂછપરછ કરીને આ બાબત અમે રિમાન્ડમાં પણ મૂકી છે અને જો આ બાબતે પણ અમને એવું કંઈ જણાશે તો અમે ગુનો દાખલ કરીશું. જ્યારે જે સોદો થયો એ 2013 થી 2017 હતો ત્યારે જમીનનો પ્રાઇસ 1 કરોડ ને 42 લાખ અમને ધ્યાનમાં આવ્યો છે કે ત્યારની જમીનનો ભાવ એ હતો. હાલની માર્કેટ રેટ ઉપર નથી ગણતા. મેડમ, આ જગ્યા ટોટલ જે હતી કેટલી જગ્યા હતી અને આ આરોપીઓ જે છે એ ફરિયાદીને કઈ રીતે સંપર્ક કર્યો એવું કઈ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું? જગ્યા 3.5 વીઘા છે. હાલ અમે ગુનો દાખલ કર્યો છે એ 3.5 વીઘા જમીન છે અને આરોપી અને ફરિયાદી એ રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા કે જે ફરિયાદી છે જે રાંભીબેનના હસબન્ડ એમને આરોપી લાખાભાઈ કેશવાલાએ એવું કીધું હતું કે ભાઈ હું આવી રીતે ધંધો જમીન મકાનનો કરું છું તો હું તને આ તારા કૌટુંબિક ભાઈ પાસેથી તારી જે આ ભેગી જમીન છે એમાં તને કાંઈ નથી કરવા દેતો તો હું તને એ બધું ક્લિયર કરાવી આપીશ. આ રીતનો વાયદો આપ્યો હતો. હાલમાં એ જમીન જે દિલીપભાઈ રાણાવાએ ખરીદી લીધેલી છે એમને પ્લોટિંગ પાડેલા છે પણ હાલ એ જમીન ઉપર કબજો જે હાલના આરોપી છે એમનો નથી.